હતો। જ્યાં નજર જાય ત્યાં ચારે બાજુ ગળાડૂબ પાણી। નવસારી શહેર મટીને નદી બની ગયું। શેરીએ શેરીએ મુશળધાર મુસીબત છે અને આ ભયાવહ સ્થિતિ વચ્ચે ઉતર્યું છે TV9। હવે જોઈશું ગળાડૂબ પાણી વચ્ચેથી TV9ના બાહોશ રિપોર્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ। નવસારી શહેરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે, જેની ખતરનાક તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। છાતી જેટલા પાણીમાં અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે અને લોકોની પરિસ્થિતિ કેવી છે એ બતાવવાનો પ્રયાસ કર્યા છે। આ જે દ્રશ્યો છે એ બેસતખાડા વિસ્તારના દ્રશ્યો છે। બેસતખાડા વિસ્તારમાં જે પાણી છે એ 5 ફૂટથી લઈને 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ચારે બાજુ છે ગળાડૂબ પાણી। નવસારી શહેર મટી બની ગયું નદી। સવારથી પાણી ચડે છે અને અમે સામાન ચડાવીને આ બધું ખાધું બી નથી ને હવે બહાર નીકળવાની તૈયારીમાં છે। પાણીની સપાટી બહુ વધતી છે એટલે અમે પોયરાલો ખાતે અમે બહાર નીકળીએ છીએ। હવે બહુ સામાન બધો છે, અમે ચડે છે ઘરમાં, એનું બહુ બધું ખરાબ થઈ ગયું છે। હવે એને થોડો જેટલો ચડાવે તેટલો ચડાવી છે, બાકીના અમે પાણીમાં ચડે છે। જે બચાવી શક્યા તે બચાવી લીધું। જે રહી ગયું તે પાણીમાં તરવા દીધું। આજે કંઈક ભીનો થઈ ગયો છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, દ્રશ્યો છે બેસતખાડા વિસ્તારના। બેસતખાડા વિસ્તારની આજે કંઈક સોસાયટીઓ છે, આજે સમગ્ર ઘરોમાં પાણીમાં જે સામાન છે તરી રહ્યું છે, જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ નવસારી શહેર માટે અકળાવનારી અને ખાસ કરીને સમગ્ર સામાન પાણીમાં તરી રહ્યો છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી શહેરનો આ બેસતખાડા વિસ્તાર છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ઉપરવાસમાં હજુ વરસાદ છે, એનું પાણી સીધું નવસારી શહેરમાં આવશે અને જેના કારણે હજુ પણ થોડી સપાટી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। પૂર્ણા નદીએ ચારે બાજુ વેર્યો વિનાશ। એક માળ ડૂબી ગયો। એ 10 વર્ષથી પાણી આવે છે ને બધાને બહુ પ્રોબ્લેમ પડે છે। હમણાં કેટલું છે? અહીંયા કમર લગીન છે અત્યારે પાણી। આટલા પાણી આવી ગયા છે કાકા, આટલા પાણી આવી ગયેલા દર વર્ષે આવી જ જાય। કેટલા લોકોને બહાર કાઢ્યા તમે લોકોએ? ખાસા લોકોને બહાર કાઢ્યા છે, જેટલું પબ્લિક તમે બહાર કાઢે છે ને સામાન બામાન બધું જ ચડાવી શકે। નવસારીમાં દર વર્ષે પૂરની પીડા। ક્યાં સુધી ખાડીપુર મચાવશે તબાહી? આ હિદાયતનગર વિસ્તાર છે, દર વર્ષે આ પ્રકારે આ રીતે પાણી ભરાય છે। હિદાયતનગરના દ્રશ્યો છે, અકળાવનારા વિડીયો છે, પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેર માટે ખતરાની ઘંટી રૂપ જે સ્થિતિ નિર્માણ થઈ છે। આ હિદાયતનગરના દ્રશ્યો, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ન ખાવાનું મળ્યું, ન બેસવાની જગ્યા। હજારોના આશરા થયા જળમગ્ન। છોટો નહીં, 5-6 ફૂટ ચાલે છે પાણી। હજુ વધે છે? હજુ વધશે પાણી। બરાબર છે, ઓકે। અને આ જે વિસ્તાર છે એ દર વર્ષે પાણીમાં? દર વર્ષે ભાઈ, હવે દર વર્ષે છે પરિસ્થિતિ આવી। તો 12 વાગ્યાનું આખો મોહલ્લો બહાર નીકળેલું છે ને બહુ નુકસાન થયું ભાઈ। બધા રાતના પેલું વરસાદના પાણીના હિસાબે બધું મૂકીને જ બહાર નીકળી આવ્યા। ચારે બાજુ માત્ર જળબંબાકાર। શેરીએ શેરી મુસીબત મુશળધાર। સુરક્ષા માટે પોતાની જાગૃતિ પણ મહત્વની છે। લોકો પોતાના ઘરોમાંથી બહાર ન નીકળે તો ટ્રાફિક વ્યવસ્થા પણ ન થાય અને અલગ અલગ જે કંઈક નદીના સ્થળે જાય છે ત્યાં પણ ન જાય તો લોકો સુરક્ષિત રહી શકે। ભયાવહ સ્થિતિ વચ્ચે ઉતર્યું TV9। ગળાડૂબ પાણી વચ્ચેથી ગ્રાઉન્ડ રિપોર્ટ। પાણી નહીં ઉતરશે ત્યાં સુધી આ પ્રકારે તંત્ર આજે લોકોને બચાવવા માટેનો ખાસ પ્રયાસ કરશે અને
હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ નવસારી શહેર અને જિલ્લા માટે અકળાવનારી છે. લોકોને પૂરથી ક્યારે નિજાત મળશે એની રાહ જોઈને લોકો બેઠા છે. નિલેશ ગામિત, TV9